નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધાનેરા ખાતે 3000 થી વધુ પુસ્તકો સાથેના સરકારી તાલુકા પુસ્તકાલયનું લોકાર્પણ ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈના વરદ હસ્તે સરકારી તાલુકા પુસ્તકાલયનો શુભારંભ કરાયો। ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ગ્રંથાલય ખાતા દ્વારા ધાનેરા ખાતે તાલુકા કક્ષાએ પુસ્તકાલયની ભેટ મળતા ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના વરદ હસ્તે લાઇબ્રેરી ખુલ્લી મૂકવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે। શનિવાર બપોરે 1 વાગે તાપમાન 42.8 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું। જિલ્લામાં લઘુત્તમ તાપમાન 23.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। હવામાન વિભાગે આજે રવિવારે પણ હીટવેવની આગાહી કરી છે। વિભાગના અનુમાન મુજબ મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહી શકે છે। બપોરે 12 વાગે 40 ડિગ્રી, 1 વાગે 41 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે। બપોરે 2 થી 3 વાગ્યા દરમિયાન તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે। આજે સમગ્ર રાજ્યમાં ભગવાન શ્રી રામ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવેલ। દિયોદર ખાતે પણ હિન્દુ સંગઠનો દ્વારા ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે દર વર્ષની જેમ સાંજે ભવ્ય છઠ્ઠી ઐતિહાસિક વિશાળ શોભાયાત્રાનું રામજી મંદિરથી પ્રસ્થાન થયેલ। શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે દિયોદર શહેરમાં સ્વયંભૂ બંધ પડાયેલ મોટાભાગના શહેરના વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી વિશાળ સંખ્યામાં ભાવિકો શોભાયાત્રામાં જોડાયા હતા। જય શ્રી રામના નાદ સાથે આ શોભાયાત્રા મેઇન બજાર, શિવ મંદિર, પોલીસ સ્ટેશન રોડ, જલારામ પાર્ક, આરામ ગૃહ, શિહોરી 4 રસ્તા, આંબલીવાળો, કાચો, રાઠોડવાસ થઈ મંદિર પરત આવેલ। આ શોભાયાત્રામાં અખાડા કરતબે ભારે આકર્ષણ જમાવેલ। આ વિશાળ શોભાયાત્રામાં જેમાં ઘોડા, બુલેટ, બગીઓ, મરાઠી, નાસિક ઢોલ, તાનસા, શરણાઈ, ધાર્મિક વેશભૂષા તથા વિવિધ ફ્લોટ આકર્ષણનું કેન્દ્ર બની રહેલ। ચૈત્રી નવરાત્રીના અંતિમ દિવસે અંબાજી મંદિરમાં ભક્તોની અભૂતપૂર્વ ભીડ જોવા મળી રહી છે। ચૈત્ર સુદ નવમના દિવસે સવારથી જ મંદિરમાં ભક્તોની લાંબી કતારો લાગી છે। દિવસની શુભ શરૂઆત મંગળા આરતીથી થઈ। સિદ્ધિવિનાયકની આરતી બાદ માતાજીની વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું। મંદિરને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું છે। આ દિવ્ય શણગાર ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। મકરવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ દર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિઠાણાની પ્રેરક નિશ્રામાં તારીખ 16 થી 18 મેના રોજ યોજાઈ રહી છે। 12 થી 25 વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર। દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચૂકવવા જેવો નથી, જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 મે 2025 છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તિબેનનો। તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો। તાલુકાના ચાંગડા ગામમાં આજે રામનવમી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। આ પ્રસંગે સંત શ્રી રાજારામ સેવા ટ્રસ્ટ અને આંજણા કણબી પટેલ સમાજ સેવા સંઘ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ચાંગડા ગામમાં આ દિવસે ત્રિવેણી સંગમ જેવો માહોલ સર્જાયો હતો। રામનવમીની ઉજવણી સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું। સાથે લશ્કરમાંથી નિવૃત્ત થઈ માદરે વતન પરત ફરેલા સૈનિકનું રેલી યોજી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ધારાસભ્યએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી સિંચાઈ માટે પાણી છોડવામાં આવે તેવી વાવ, થરાદ સહિત ભાભર સુઈગામ વિસ્તારની તમામ કેનાલોમાં પાણી બંધ કરાતા ખેડૂતોની મુસીબતમાં મુકાયા। સાથે કેનાલમાં પાણી બંધ કરાતા ઘાસની અછત ઊભી થવાની ખેડૂતોની ભીતિથી ચિંતિત બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી થરાદ, વાવ, સુઈગામ સહિત ભાભર વિસ્તારમાં ખેડૂતોના સુખાકારી માટે બ્રાન્ચ કેનાલો તેમજ માઇનોર કેનાલો બનાવવામાં આવી છે। જો કે ખેડૂતોને ઉનાળુ પિયત માટે પાણી ચાલુ રહેશે અને પાણી ચાલુ રહેતા ખેડૂતોએ ઉનાળુ પિયત ઘાસ, જુવાર, બાજરી સહિત પાકોનું વાવેતર કરી નાખ્યું છે અને ગત તારીખ 31 માર્ચથી તમામ બ્રાન્ચ કેનાલોમાં નર્મદા નિગમ દ્વારા પાણી બંધ કરાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા। જો કે ઉનાળાની સિઝનમાં પાણીની તાતી જરૂરિયાત હોવાથી ખેડૂતોએ સરકાર પાસે ઝડપી પાણી આપવામાં આવે તેવી માંગ કરી છે। ધાનેરા શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય વિશ્વ બજરંગ દળ દ્વારા રામનવમીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી છે। શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા ધાનેરા શહેર ફરી હતી। ધાનેરા શહેરમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં ઠાકર બાપજીના મંદિરથી શરૂ થઈ લાલ ચોક સુધી નીકળી હતી। યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા જય શ્રી રામના નારા બોલવામાં આવ્યા અને સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો। અમદાવાદના જીવરાજ પાર્ક 4 રસ્તા પાસે આવેલી જ્ઞાનંદા સોસાયટીમાં રહેણાંક મકાનમાં રાખેલ એસીની ગેસની બોટલમાં આગ લાગતા નાસભાગ મચી હતી। મકાનમાં મોટા પ્રમાણમાં એસીના ગેસના બાટલા હોય એક બાદ એક બ્લાસ્ટ થતા ભયનો માહોલ છવાયો હતો। આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। આસપાસ અન્ય મકાનો અને પાર્ક કરેલા વાહનો આગની ચપેટમાં આવ્યા હતા। અમદાવાદના અલગ અલગ ફાયર સ્ટેશનની ટીમો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો છે। સ્થાનિક ધારાસભ્ય પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા।
ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. થરાદમાં આંજણા ચૌધરી સમાજ દ્વારા વાવ થરાદ જિલ્લાના નિર્માણના ઐતિહાસિક નિર્ણયની ઉજવણી માટે સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું વિશેષ સન્માન કરવામાં આવશે. સમારોહમાં બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આંજણા ચૌધરી સમાજના યુવાનો, વડીલો અને મહિલાઓને બહોળી સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. અંબાજી અને દાંતા શહેરમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. બંને શહેરોમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. અંબાજી ખાતે નિર્માણાધીન રામ મંદિરથી શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. ભક્તોએ હાથમાં ભગવા ધ્વજ સાથે યાત્રામાં ભાગ લીધો હતો. શહેરના વિવિધ માર્ગો પર યાત્રા ફરી હતી. ડીજેના તાલે ભક્તો રામ ભક્તિમાં લીન થયા હતા. થરાદ તાલુકાની નર્મદા કેનાલમાંથી 2 વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ફાયર ઓફિસર વિરમજી રાઠોડના જણાવ્યા મુજબ પ્રથમ ઘટના સાંજે 7 ને 16 કલાકે બની હતી. થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં ઢીમા પુલ પાસે એક યુવક પડ્યાની માહિતી મળી હતી. તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.